વાત હવે નવસારીની કરીએ। ખેતી પ્રધાન ગણાતા નવસારીમાં અંબિકા અને કાવેરી નદીમાં આવેલા પૂરના કારણે ભારે નુકસાન થયું છે। પૂર્ણા નદી કાંઠામાં સૌથી વધુ પાણી ખેતરોમાં ભરાયા, જેમાં કેળ અને અન્ય શાકભાજીના પાકોને મોટા પાયે નુકસાન થયાની ખેડૂતોની ફરિયાદ છે, જેને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે। નવસારી જિલ્લામાં વિવિધ ટીમો બનાવીને ખેતીવાડી વિભાગે સર્વે શરૂ કર્યો। નદી કાંઠાના ખેતરોમાં પાણી ભરાવાથી શાકભાજી અને કેળ જેવા મહત્વના પાકોને મોટા પાયે નુકસાનથી સર્વેની કામગીરી હાલ ચાલી રહી છે। 33% વધુ નુકસાન થયેલું હોય તેમને વળતર આપવાની રાજ્ય સરકારની ગાઈડલાઈન છે અને ધ્યાનમાં રાખીને ખેતરો સુધી પહોંચીને ખેતીવાડી વિભાગની ટીમો હાલ તો કામ કરી રહી છે। શેરડીને વધારે નુકસાન થયું છે। જે નુકસાન અમે જે ખર્ચો કરેલો, જો સરકારશ્રી જો એ ભરપાઈ કરે તો સારું, કારણ કે નુકસાન વધારે છે અને અમારે જે શેરડીમાં જે નુકસાન છે એ શેરડીમાં અત્યાર પછી જે પાણી પાવાનું આવશે તે પર પાણી પણ નહીં પવાશે અને એ શેરડી કટિંગ થશે ત્યારે સુગર ફેક્ટરી પણ અમને દંડ તરીકે વધારે પહેલાં પૈસા કાપશે અને પછી સુગર ફેક્ટરી પૈસા આપશે। તો બીજી તરફ નવસારી પૂર્ણા કાંઠાના કુરેલથી લઈને કાલિયાવાડી સુધીના નદી કાંઠાના વિસ્તારના ખેતરોમાં મોટા પાયે પૂરના પાણી પ્રવેશ્યા હતા। 24 કલાક સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે શાકભાજી અને અન્ય કેળાના પાકને મોટા પાયે નુકસાનીની સ્થિતિ ઊભી થઈ છે, જેનું સર્વે ખેતીવાડી વિભાગની 6 ટીમો કરી રહી છે। પૂરની પરિસ્થિતિને પગલે સર્જાયેલી નુકસાનીના સર્વેને લઈને વહીવટીતંત્ર પણ ચીવટપૂર્વક નુકસાની બાબતે સર્વેની કામગીરી પર નજર રાખી રહ્યું છે। પરિસ્થિતિ સર્જાઈ છે તેના હિસાબે કુરેલથી લઈ અને કસબાબર સુધીના ગામોમાં જે પાક નુકસાનીની પ્રાથમિક તબક્કો આવ્યો છે તેમાં અમારા નવસારી તાલુકાના ખેતીવાડી શાખાની કુલ 6 ટીમો હાલ પાક નુકસાની સર્વેની કામગીરી માટે કાર્યરત છે અને હાલ સર્વેની કામગીરી ચાલુ છે। આગળ સર્વે પૂર્ણ થતાં આગળ અમે ઉપલી કક્ષાએ રિપોર્ટ મોકલી અને તેના વળતર ચૂકવવા અંગેની રજૂઆત કરવામાં આવશે। તો પૂર બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે, જેના દ્રશ્યો આખા ઊભા પાક ઢળી ગયા છે। મોટા પાયે ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે અને આ વચ્ચે ખેતીવાડી વિભાગે સર્વેની કામગીરી પણ હાથ ધરી છે।